પ્રેમ પ્રેમ તો સૌ કહે અને પ્રેમ ન જાણે કોઈ, જાણે જો જગતમાં તો જુદા રહે ન કોઈ। પ્રેમ શબ્દ અદ્ભુત છે। પ્રેમ શબ્દમાં પરમાત્માનું રૂપ સમાણું છે। सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी, न होगी तो समझना तेरी कहीं कसर होगी। અને ये युक्ति अजमा के हिंगोल अगर मौत आ जाए तो हर चाहक के दिल में तेरी खबर होगी। प्रेम में छोड़વું પડે છે, પ્રેમમાં ગુમાવવું પડે છે, પ્રેમમાં સહન કરવું પડે છે। આવો જે પ્રેમ એ કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીમાં ઝવેરચંદ મેઘાણીએ અને દુલેરાય કારાણીએ ગામડે ગામડે અને નેહડે નેહડે ફરી ફરી અને એ લોકકથાઓને મેળવી અને એ લોકકથાઓના આધારે જગતમાં માનવ સમાજને એને એમ કીધું કે આનું નામ પ્રેમ કહેવાય, આનું નામ સમર્પણ કહેવાય, આનું નામ સમજણ કહેવાય। એવો જ આ એક પ્રસંગ સુપ્રસિદ્ધ લોકજીભે ચડેલો હોથલ પદમણીનો। આજ પણ આપણે એમ કહીએ છીએ કે ધરાવીણ ધાન નીપજે કુળવીન માળું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય। હારી ધરતીના જેમ હારો છોડવો ન પાકે એમ જનેતા એવી જોઈ। રામને નોતરું દેવા હવે બનો કોક કૌશલા, સીતાને સાધના કરશો જાનકી રામની છાયા। કચ્છની ધરતીનો આ પ્રસંગ સંસ્કૃતિની ધરતી છે। કચ્છ અને સૌરાષ્ટ્ર સંસ્કૃતિ એટલે સમર્પણ, સમજણ, માણસના સંસ્કારની વાતો। અને કચ્છનો ઈ ઓઢો જામ જેદી પોતાના સાથીદારોને લઈ અને 6 મહિને જેદી એમ કહેવાય છે કે કચ્છની ધરતીમાં આવ્યો અને બજારની માલિપા એમ કહેવાય છે કે ઢોલ ને હરણાઈના સુર જેદી વાગ્યા અને ગઢના ગોખેતી રાણી એટલું જ બોલ્યા હતા, આ કોણ છે? હે દાસી, આ મને તું જવાબ તો દે કે આ ઢોલ શેના વાગે, શરણાઈ શેની વાગે છે? આપ જાણો છો કે જામ ભોથીજી એમના પત્ની રાણી મિણલ દે આજની દાસીને એમ કહે છે કે છેનો આનંદ છે? કારણ કે આ ધરતીમાં આજ માનવીઓ મેળામણ ઉમટો છે, આ શું છે બધું? અને દાસી આવીને એટલું કીધું, મહારાણી તમને ખબર નથી, ઓઢો જામ આવે છે। 6 મહિને આજે પોતે આજ પોતાની કચ્છની ધરતીમાં પધારે છે, સાથીઓને લઈને એનો આનંદ છે। પણ કેવો આનંદ! કચ્છની ધરતીના માનવીઓના હૈયામાં આટલો બધો હરખ કેમ છે? અને જ્યારે દાસીએ વાત કરી કે ઓઢો જામ આવે, મહારાણી આપને તો ખબર નથી, આપનો દેર થાય। રાણી મિણલ દે એમ કહે છે, દાસી એની સવારી નીકળે ગઢ પાસેથી મને જરા બજાવજે તો ખરી, ઓઢા જામને હું જોઈ લઉં, બતાવજે। સવારી નીકળીને દાસીએ એટલું કીધું કે આ ઓઢો જામ રૂપ રૂપના અંબાર। કવિ એમ લખે છે કે ઓઢે બખતર બીડિયા અને સોનાજી કડિયા, પણ મિણલ મિણલ દે કે માઈલે એ નાઈડાઈ હલબલિયા, પણ જેદી ઓઢે ઓઢે બખતર બીડિયા, અરે રે वो तो सोनाजी कड़िया। ઓઢા જામને સામે નજર કરી, આવું રૂપ, આટલી નમણાઈ ઓઢા જામને જોઈ અને રાણીને એમ થયું, દાસી દરબારગઢમાં જેદી ઓઢો જામ ડાયરામાં બેહતા રહે ને કેજે મારે ઓરડે પધારે, મારે એમને મળવું છે। વાહ ઓઢાના રૂપ, વાહ તારી સુરવીરતા, તારી આંખો, તારી નમણાઈ।
પણ એમ કહેવાય છે કે જ્યારે ડાયરામાં એ ઓઢો જામ બેઠા છે, ચર્ચા ચાલે છે, ખબર અંતર એમ કહેવાય છે કે મોટા ભાઈ પૂછે છે, એમાં દાસી આવીને એટલું કીધું, બાપુ ઓઢા જામ ને મારા બા ગઢમાં બોલાવે છે. અને જામ હોથી તેથી એટલું જ બોલ્યા હતા, ઓઢા જાઓ ગઢમાં, તમારા ભાભીને મળો. બહુ સાચી વાત છે. જામ હોથીજીના બીજા લગ્ન મોટી ઉંમરે થયેલા, રાણીની ઉંમર તો બહુ નાની હતી. પણ આમ જ્યાં ગઢમાં ધીરે 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 ડગલા માંડતા 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 એમ કહેવાય છે કે એ ઓરડે આવે છે. પણ ભોજાઈની આંખ કંઈક જુદી હતી. આંખમાં અમીરાત નહોતી, આંખમાં વિકૃતિ હતી. ઓઢો જામ તો જતી કહેવાય, પવિત્ર કહેવાય, નખશીખ. જે માણસ પગે લાગવા જેવો એ માણસ પારખી ગયો. આજે કંઈક આંખ જુદી છે. લક્ષ્મણ જતી જેમ જાનકીજીને પગે લાગે, એમ ઓઢો જામ મહારાણીને પગે લાગે છે. હા હા ઓઢા, હા પગે લાગવાનું ન હોય, આ પલંગની ઉપર આવી અને બેહો ઓઢા જામ, મારે તમારી સાથે વાત કરવી છે. એ પલંગનું કીધું એટલે એમ કહેવાય છે કે ઓઢાના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, મહારાણી તમે તો મારા માતા તુલ્ય છો. તમે આવી અમારા ગઢમાં અંજવાળા પાથરા છે, એમ વિવેકથી આમ નમે છે. પણ પલંગ ઉપર બેહવાનું કહેતા રે ઓઢા જામ જવાબ આપે છે, અરે હી પલંગ હોતી જો અને હોતી મુજો બાપ, પણ તેજી તેજી તું ઘરવારી થીએ, वो तो थिए असांजी मां, पण तेजी तेजी તું ઘરવારી થીએ, અરે રે वो तो थिए असांजी मां. તમે તો મારા માં છો. આ પલંગ તો હોથી નો છે, હોથી તો મારો મોટો ભાઈ થાય, એમને ઘરેથી તમે તો મારા માતા તુલ્ય છો. એ પલંગે મારાથી બેહાય નહીં. પણ મહારાણી વાતને પામી ગયા, કીધું ઓઢા તારે પસ્તાવવું પડશે તો ગમે એ થાય, ખોલિયામાંથી પ્રાણ જાય તો બહેતર છે, પણ મારાથી ત્યાં બેસાય નહીં. ઓઢા જામ ગઢમાંથી નીકળી ગયા. પણ પાછળથી એમ કહેવાય છે કે જામ હોથીને અવળું સમજાવવામાં આવ્યું અને એમ કીધું, ઓઢો જામ મારે ઓરડે આવ્યો, એના પગલાં બરાબર નહોતા, એની નજર બરાબર નહોતી, એની આંખ બરાબર નહોતી. અને ઓઢા જામને આપ જાણો છો દેશ વટો મળે છે. એ ભોજાએ કીધું તું કાનું પરિણામ ખરાબ આવશે. ને ઓઢા જામને કચ્છમાં આવતા જ એમ કહેવાય છે કે દેશ વટો મળ્યો. કાળો પોશાક, કાળો ઘોડો, હાથમાં ભાલો, અને એમ કે છે કે તમારે કચ્છ પ્રદેશ છોડવાનો છે. કેટલું કરુણ વાતાવરણ થયું છે. ઓઢો જામ એના સાથીદારોને લઈને કચ્છ પ્રદેશ જેથી છોડે છે, તેથી ધરતીની ધૂળ માથે ચડાવે છે. હે મારી જન્મ ભૂમિકા, તને આ ઓઢાના ઝાઝા જુહાર છે. હું ધરતી છોડું છું. ઓઢાને ખબર હતી કે શું પરિણામ આવ્યું ને આવવાનું હતું. પણ કચ્છના ઝાડવા તેથી ઓઢા જામને એમ કહેતા હતા, ઓઢા જામા, ઓઢા જામા, ઓઢા જામા. કારણ એને વિચાર કર્યો કે ગા ગોરાણી ગોતરજ ભાયા હુંદી ભજ, એતા વાના તજીએ તો ખાવામાં અખજ. ગાય હોય, ગોરાણી હોય, ભાઈની પત્ની હોય, એ બધા તો પવિત્ર પાત્ર છે. ઓઢો જામ એમ કહે છે એને તો પગે લાગી અને પવિત્ર થવાય, ભવસાગર ઉતરી જવાય, એને આધીન નો થવાય. પણ વિચાર કરો ક્યાં જાઉં, જ્યારે પોતાની માતૃભૂમિ જ્યારે જાકારો આપે, જવું ક્યાં? વિચાર કર્યો, સમય છે ને, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યો હુઈ ધનુષ હુઈ બાણ. પથિક તું ચેતજે
આ પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું, પણ અમારા ના અનુભવ છે તમારા પણ દગો દેશે. મને તો એમ કે હમણાં ઠરી જાય છે ને ઠાર્યા મેં, ખબર નહોતી નજીવા આ તિખારા પણ દગો દેશે. અને એક કડી સાંભળજો મિત્રો કે હું મારા હાથથી મારી નૌકાને બુડાડી દેત મજધારે. હું મારા જ હાથથી મારી નૌકાને બુડાડી દેત મજધારે, ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે. સલામ કરી નીકળી ગયો, વિચાર કર્યો માસિયાએ ભાઈ વિમળદેવ વાઘેલાને ત્યાં જાય છે, આશરો આપે છે. પણ વાઘેલા વિમળદેવ જ્યારે જમવા બેઠા ત્યારે પોતાની થાળીમાં ધૂળની ચપટી નાખી, એટલે કીધું બાપાનું કારણ એક જ, બાંબડિયા બાદશાહની હાંઢું લેવાનું નિયમ છે. મારા પિતાને વચન આપ્યું છે જ્યાં સુધી કામ પાર ન પડે ત્યાં સુધી મારે મારા અનાજમાં ધૂળ નાખીને જમવાનું નિયમ છે. અને ઓઢો જામ પોતાના સાથીદારો સહિત આજ આંગણે આવ્યો છે. એટલે કહે છે વિમળદેવ, એ ધરતી તો મારા પગ તળેથી નીકળી ગઈ છે, હું પરિચિત છું ધરતીનો. હાલ બાપ, એ કામ તો અમે તારું કરશું. અને સાથીદારોને લઈ અને ઓઢો જામ જેદી નીકળે છે, સામે એક જવાન રૂપના અમાર આબમાં એ ભાલો ઉડતો આવે છે. એ વખતે ઝાડને છાંય મિત્રો ટીમણ કરે, છાંયે બેઠા. એમાં અસવાર ના આવતો જો ને એક સાથીદાર એમ કે છે કે એને લૂંટી લઈએ પેલા આપણે, તો ભાગ પાડે છે, ઘોડો મારો. બીજો અસવાર એમ કે છે એનો પોશાક બધો મારો, એમાં લૂંટેલો માલ મારો. અને એકલમલ એ અસવાર બધું સાંભળી અને એમ કે છે જવાનો, તમારે જો મને લૂંટવો હોય તો એક કામ કરો. એ વાત કરી અને ઘોડાનો તંગ તાડ્યો, પણ ત્રાજવું જેમ વેપારી ઊંચું કરે એમ આખા ઘોડાને ઊંચો કર્યો અને ઓઢો જામ પામી ગયો. બીજ કે જબુ કે મોતી પરોઈ લેતો પરોઈ લે. સમજણ તો થોડીક હોય. મિત્રોને કીધું કે રહેવા દો, આ જુવાન કે બીજી ભાઈતનો છે. એને ઘોડાને તંગ તાડતા એને ઊંચો કરી અને ત્રાજવું તોલે એમ તોલ્યો, આને લૂંટાય નહીં. આ વાત મૂકી દો એક બાજુ. એ વાત સાંભળી અને એ જુવાને એમ કહેવાય છે કે ઠે 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 બાણ ખેંચ્યું અને ઝાડના થડમાં બાણ માર્યું. બાણ વયું ગયું થડમાં. અને આવીને કીધું સાથીદારો, મિત્રો, મને લૂંટવો છે ને, કાંઈ વાંધો નહીં, મને લૂંટી લ્યો, હું તમને બધું આપી દઉં, પણ એક શરતે, આ બાણને તમે થડમાંથી બહાર કાઢી લ્યો. અને નથી નીકળતું, બાણ નીકળતું નથી, એટલું નહીં, હલતું નથી. અને ઓઢો જામ એનો પરિચય માગે છે. આપનું નામ? મારું નામ એકલમલ. હો, આપનું નામ? મારું નામ ઓઢો જામ. નામ સાંભળ્યું હતું, પણ જોયા આજે આમ નીકળવાનું કારણ માનવીઓ છે ને, કદાચ કંઈક મન વચન કર્મથી ભૂલ થઈ હોય તો એનું પરિણામ ભોગવવું પડે. અને એકલમાં કીધું કે ઓઢા જામ, તમારાથી ભૂલ થાય નહીં. આ ધરતીના માનવીઓ સ્વીકારે નહીં. બાપ, તું તો જતી છો, પણ તમે આમ ક્યાં નીકળ્યા છો? તો તમે જે પંથે જાઓ ત્યાં જ હું જાઉં છું. બાંબણિયા બાદશાહની હાંઢું લેવા જાઉં છું. મારા પિતાને મેં વચન આપ્યું છે. ઓહો, કે તો સાથે નીકળીએ. બાંબણિયા બાદશાહની બધી હાંઢું ને એમ કહેવાય છે કે વારે છે, શરત કરે છે. એકલમલ એમ કહે છે કે ઓઢા જામ, એ હાંઢુંમાંથી અધ ભાગીદાર હું અને અડધામાં તમે બધાય. કબૂલ છે, પણ ભાગ પાડતા જે સાથીદારોની વૃત્તિ બગડે છે. માણસની વૃત્તિ બગડે ને પહોંચાય નહીં, સમય બગડે એને પહોંચાય. સમય બગડે તો સારું થાય, પણ વૃત્તિ બગડે એનું કોઈ દી સારું ન થાય. એમ સાથીદારોની વૃત્તિ બગડી ગઈ. અમુક હાંઢું જે હતી દુબળી હતી, કંઈક ખાંગી હતી, કંઈક બાડી બોબડી હતી, નોખી તારવી
અને બીજી હારી હારી હાંડ્યો હતી આમ નોખી પાડી અને ઓઢા જામ ને એકલમલ એમ કહે છે, ઓઢા જામ તમારા મિત્રોએ ભાગ પાડ્યા જોઈ લ્યો. આ તો મેં તમને કીધું હતું કે મારે અડધી હાંડ્યું જોઈ છે, પણ નહીં, આ બધી હાંડ્યું તમે લઈ જાઓ. મારે તો મારા પિતાનું વચન પૂરું કરવું હતું. પણ ઓઢા એને હામી આંખ મનાણી. પ્રસંગ આખો વળાંક લે છે. આંખ મનાણી, એકલમલની હામે આંખ મનાણી, પણ મુમન લાગી તુમના, તુમન લાગી મો. લૂણ વણ્યું ભા પાણી અને પાણી વણ્યું ભા લૂણ. એકલમલ એટલું જ બોલ્યો તો, ઓઢા જામ હવે અહીંથી હું વિદાય લઉં છું. પણ ઓઢા કોક દીક યાદ કરજો, પરણો તારે લગ્નમાં યાદ કરજો, અને જે દી મારી જરૂર પડે તે દી કનરા ડુંગરમાં વયા આવજો. ડુંગરના ગાળામાં હાથ પાડજો. ઓઢા હું તમને મદદ કરીશ. આટલું કહી અને દિલનું લઈ ઓઢા જામનું હૈયું લઈ અને અસવારનું ઘોડું ડુંગરામાં જતું રહ્યું. પણ પછી તો એમ કહેવાય છે કે પક્ષી વિનાનો જે માળો સૂનો લાગે એમ ઓઢો જામ સૂનો લાગે, જાણે કંઈક પોતાની પાસેથી વયું ગયું એમ લાગે છે. અને એમ કે છે મને યાદ કરજો. અને યાદ કરજો માં સામે જે દુહા કે છે એકલમલ, પણ જો વિસારું વાલા જ ને, જો વિસારું વાલા ઘડીની એક ઘટમાં, પણ તો ખાપણમાં ખતા એ મન મરણ હજાયું નો મળે, પણ ખાપણમાં ખતા. અરે રે મન મરણ હજાયું નો મળે. ઓઢા જામ તને જો એક ઘડી દલડામાંથી વિહારું તો મને ખાપણમાં ખતા મળે, મરણ હજાયું. ઓઢા જામને વિચાર કરે છે, ઓહો આ દુહો. પછી બીજો દુહો સંભળાય છે કે પણ જો વિસારું વાલા અને મારા હૃદયામાંથી રૂ, પણ તો લગે ઓતરા દિલું થર બાબળી સાફરા, પણ લગે ઓતરા દિલું. અરે રે વો તો થર બાબળ સાજા ફરા. મારા હૃદયમાંથી એક ક્ષણ જો તને વિહારું તો હું રણમાં એક પક્ષીનો અવતાર થાઉં અને લૂ ખાઉં, તારા વિરહમાં જુરી અને મરું. એકલમલનો ઘોડો તો યોગ્ય જંગલમાં ડુંગરની ગિરિમાળમાં, પણ ઓઢા જામને એમ થયું કે આ દુહા કોક સ્ત્રી પુરુષની કેને એવા છે. એટલે સાથીદારોને કીધું કે તમે હવે તમારે પંથે જાઓ, આમાંથી મારે કશું જોઈએ નહીં. અને પોતાની ઘોડલી પાછી ફેરવી અને કનરા ડુંગર ઉપર ઓઢો જામ જ્યારે જાય છે, તળાવની પારે ચડી અને જોવે છે તળાવની માલિપા એક સ્ત્રી સ્નાન કરે છે. ઓઢા જામને આવતો જોયો એટલે સ્ત્રી તળાવમાંથી એમ કે છે, ઓઢા ત્યાં ઉભા રહેજો, હું પુરુષ નથી, હું સ્ત્રી છું. આ તો જતી કહેવાય. નીચા ને ઢાળી અને પાડ નીચે ઉતરી ગયો. પોતાનું શરીર પાણીમાં છે, બહાર નીકળી સ્ત્રીના કપડાં પહેરી અને આવીને એમ કે છે, ઓઢા જામ મારું નામ હોથલ પદમણી છે. તારે ઓઢા જામ ને એમ થયું, આહા લોખંડના બખ્તરની માલિપા આટલું રૂપ છુપાયું તો આ એકલમલે.
એની આંખમાં ખબર ન પડી, એની હાલમાં ખબર ન પડી, એની બોલીમાં ખબર ન પડી, અને એમ કે છે ઓઢા જામ ભૈયા આવો અંદર. હવે તો મું મને લાગી તુમના અને તું મને લાગી મું. મૃત્યુ લોકનું માનવી નથી ઓઢા જામ. હું આ ધરતીનું માનવી નથી, હું તો અપ્સરા છું. આવો અંદર. પણ ધીરે 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 ડગલા માંડતો માંડતો ઓઢો જામ હોતલ પદમણીની સાથે એક ભોયરામાં જાય છે. છીપર ઉપર બેહાડી ઓઢા જામને એમ કે છે ઓઢા તમે હવે મારે સાથે લગ્ન કરો, કારણ કે મને સ્નાન કરતા તમે જોઈ લીધી છે, એટલે હવે હું બીજે ક્યાંય ન જઈ શકું. મારી સાથે લગ્ન કરો. ઓઢા જામને અંતરની મારી પાસે ઈચ્છા પણ છે, પણ વિચાર કરી અને બોલતા પહેલા ઓઢા જામને હોતલ પદમણી એમ કહે છે ઓઢા લગ્ન કરતા પહેલા એક આકરી શરત છે હો. તારા ઘરમાં જેદી હોતલ પદમણી છે એમ જાહેર થાય છે તેદી મારે તારે આંખોની ઓળખાણ નહીં રહે. આટલી શરત જો કબૂલ હોય તો મારી સાથે લગ્ન કરવા પડશે. હવે હું ક્યાંય જઈશ નહીં. ઓઢા જામ શરતને કબૂલ કરે છે. કનરા ડુંગરમાં ઈ ભોયરામાં કહેવાય છે છીપરની ઉપર ચાલ મંગલ વર્તે છે, રૂડો ઘર સંસાર માને છે. પણ કનરા ડુંગરમાં એમ કહેવાય છે કે થાતા થાતા 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષના વાણા વાળા બે કલૈયા કુંવર જેવા જે દીકરા જેસલ ને જખરો આંગણામાં રમે છે. પણ એક દિવસ એવો આવીને ઉભો રહ્યો, ઓઢો જામ છીપરની ઉપર બેઠા પણ ઉદાસ છે. પોતાના દીકરા આવ્યા એને બોલાવ્યા નહીં, ચિત્રું ચકડોળે ચડ્યું છે. જેસલ અને જખરાએ જઈને હોથલ પદમણીને વાત કરી, માં આ 10 વર્ષમાં આ જે ઘર સંસાર માંડ્યો છે માં આજે એક જ ઘડી એવી આવી, એક જ ઘટના એવી બની કે આજ ઓઢો ઉદાસ થઈ ગયો. દીકરાને એમ થયું અમને કોઈ દી ખોળે ને બહાડે એવું બને નહીં. આવીને વાત કરી, માં અમને અમારા પિતાએ તેડ્યા નહીં, અમને ખોળામાં બેહાડ્યા નહીં. હોથલ પદમણી 1 2 અને 4 ડગલા માંડી અને આગળ હાલે છે. કનરા ડુંગરના ગિરિમાળમાંથી એક મોરલાએ ટવકો કર્યો અને ઓઢા જામની આંખમાંથી દડ 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 આંસુ મીના પડવા. અને હોથલ પદમણી મોરલાને શું કહે છે, પણ મતલબ મોરલા જ રે, મતલબ મોરલા ને તું લવતો ના ઘોઈ જા. પણ એક તો આજ મારો ઓઢોણો હરો એ જોને મધે તો જીગા. પણ એક તો ઓઢોણો હરો અરે રે વો તો મથે તો જીગા. હે મોરલા આજ તું બોલમાં તારે એક થવું કે આજ મારા ઓઢા જામની આંખમાં ઉડીને ધારું થાય છે. તું ઉડી જા, ઓલી બાજુ ભૂયો જા. પણ આ તો ગાંડી ગીરનો મોરલો છે, જંગલનો મોરલો છે, વનરાયનો મોરલો છે, કંડરા ડુંગરનો મોરલો છે. વથલ પદમણીને જવાબ આપે છે, હે વથલ અસાગીરી વરજા મોરલા અમે કાંકર પેટ ભરા, પણ આવી ઋતુ આવે ને બોલીએ તો પાંજો હૈડો ફાટ મરા. આહાડની માલિપા વાદળા ચડ્યા છે, વીજળી હરાવા મારે છે. એવે વખતે જો હોથલ પદમણી અમે મરી બોલીએ નહીં તો અમે મરી જાય, અમારા હૈયાના કટકા થઈ જાય. પાછું એમ કહેવાય છે કે બાણ ચડાવી અને મોરને મારવા જ્યાં હળી કાઢે છે. ઓઢો જામ જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભા થઈ ગયા અને એટલું કીધું, ગાંડી ગેલી મથા ગેરડી
લાંબા મંબાજ દોર, ગાળે ગાળે ગલકશે તું કેટલાક મારીશ મોર. આ કનરા ડુંગર ને એક એક ગાળે ગાળે મોરલા બેઠા છે, મનશે ગહેકવા તું કેટલાક ને મારીશ. ગાંડી મોર ને મરાય નહીં, પણ હોથલ આજ મોરના ટવકા ઉપર, વીજળીના હરાવા ઉપર અને મેઘની ગર્જના ઉપર હોથલ પદ્મણી આજ મને મારો કચ્છ યાદ આવે છે, આજ મને મારું વતન યાદ આવે હોથલ. કારણ ક્યોતરાથી એ મેં ઉઠિયા રે યન ટવ કે મોરલિયો. ક્યોતરાથી એ મેં ઉઠિયા રે યન ટવ કે મોરલિયો. મારું હોથલ હયું ફાટ છે, મારો કચડો હરિયો. હોથલ હયું એ ફાટ છે, મારો કચડો હરિયો. હોથલ પૂછે હેતથી ઓઢા કરજો મનની વાત રે. આમથી રૂડી ગોરિયા તમને સાંભળી લાગે. આમથી રૂડી ગોરિયા તમને લાગે. હોતરાથી મેં ઉઠ્યા અને ટવકે મોરલિયો. હોથલ મારું હયું ફાટ છે, આજ મને મારો કચડો સાંભળ્યો. હોથલ પદમણી પૂછે છે, ઓઢા જામ મારાથી કોઈ તમને વધારે સુંદર સ્ત્રી યાદ આવી છે કે શું છે? ના ના હોથલ, એવું નથી. આજ મને મારી માતૃભૂમિ યાદ આવે છે. હરણ અખાડા ના ચડે અને હાથી વિંધ્યા છે. હોથલ હરણ છે ને એનો અખાડો કોઈ દી ભૂલે નહીં. હાથી છે એ કોઈ દી વિંધ્યાચળ પર્વતને ભૂલે નહીં. એમ સજનનું કવેણ કોઈ દી ભૂલાય નહીં. હોથલ એમ માતૃભૂમિ ભૂલાતી નથી. મને મારો કચ્છ યાદ આવે. ઓઢો જામ એમ કહે છે એટલે હોથલ પદમણી ઓઢો જામ બે દીકરા કચ્છ પ્રદેશમાં આવે છે. પણ હોથલ પદમણીએ નક્કી કર્યું કે તમે જુઓ, પહેલા તમારી પ્રજા તમને પ્રેમ કરે છે, હેત કરે છે, પછી મને તેડી જાય. પણ કચ્છના એ રાજમાં એમ કહેવાય છે કે હોથલ ના શબ્દો એને યાદ આવ્યા અને કોઈ યાદ કરતું નથી. એટલે ઓઢો જામ આવીને એમ કહે છે, હોથલ હાલો હવે પાછા આપણે કનરે જઈએ. કારણ અહીંયા પ્રેમ નથી, પ્રેમના દુકાળ પડ્યા છે. આપણે તો હવે જંગલને ખોળે, તળાવને ખોળે જીવશું. હોથલ હાલો આપણે પાછા તળાવે જઈએ, કનરે ડુંગર જઈએ.